નાગરિકો કરે છે. ત્યાર પછી વધારે જેમ હોય એમ 1002નો એની અંદર ઉમેરો કરવામાં આવે છે. તાલુકા પંચાયતની અંદર પણ તાલુકાની અંદર 1 લાખની વસ્તીવાળા તાલુકો હોય તો 1 લાખની વસ્તીવાળા તાલુકામાં 15 જેટલા સભ્યો હોય છે. ત્યાર પછી જેમ જેમ સંખ્યા વધતી જાય એમ એમાં ઉમેરો થાય છે. દર 25,002નો ઉમેરો એની અંદર કરવામાં આવે છે. એ જ રીતે જિલ્લા પંચાયત, તો જિલ્લા પંચાયતની અંદર પણ એ વસ્તીના પ્રમાણમાં એની જોગવાઈ કરવામાં આવી છે. તો આ રીતે પંચાયતોની પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા એની રચના કરવામાં આવે છે. હવે પંચાયતી રાજના આવકના સાધનો કયા છે? તો ગ્રામ પંચાયત છે, તો ગ્રામ પંચાયતના આવકના સાધનો કયા? આપણી પાસે વિડીયો ક્લિપ પણ છે, આપણે એ જોવાના છીએ. તો ગ્રામ પંચાયતના કાર્યો કયા છે અને ફરજો કઈ છે અને આવકના સાધનો કયા છે? તો સ્વાસ્થ્ય અને સફાઈ, શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રે કામ કરવાનું છે, જાહેર બાંધકામ ક્ષેત્રે કામ કરવાનું છે, આત્મરક્ષણ અને ગ્રામ રક્ષણનું કામ કરવાનું છે, આયોજન અને વહીવટનું કામ કરવાનું છે, સામૂહિક વિકાસ ક્ષેત્રે પણ પંચાયતોએ કામ કરવાનું છે, ખેતીવાડી, પશુપાલન, જંગલો અને ગૌચરના ક્ષેત્રે પણ પંચાયતો કામ કરવાનું હોય છે, ગ્રામોદ્યોગને પણ ઉત્તેજન આપવાનું હોય છે, જમીન મહેસૂલની વસૂલાત એ પણ એમને કરવાની હોય છે, અને ગ્રામ ઉત્તેજન ફંડમાંથી સહાય લઈને પણ કેટલાક એમણે કામ કરવાના હોય છે. હવે આપણે એક વિડીયો ક્લિપ મિત્રો જોવાના છીએ ગ્રામસભા ઉપર, કારણ કે ગ્રામસભા એ પ્રત્યક્ષ લોકશાહીને અમલમાં મૂકનાર મારી દ્રષ્ટિએ બહુ અસરકારક માધ્યમ છે. ગ્રામસભા આપણા એક્ટની અંદર 4થા ભાગમાં જોગવાઈ કરવામાં આવેલી છે કે ગામના જે મતદાર યાદી છે એ ગામના મતદાર યાદીઓનો બનેલો સમૂહ એ ગ્રામસભા છે, અને ગ્રામસભા જો અસરકારક હોય તો જ ગામનો વિકાસ સારી રીતે થઈ શકે. બને છે એવું મિત્રો, આપણા એક્ટમાં જોગવાઈ છે કે વર્ષની અંદર ઓછામાં ઓછી 2 વખત ગ્રામસભાની બેઠક મળવી જોઈએ. આપણે ત્યાં ગુજરાતમાં વહીવટી આદેશ અનુસાર 4 વખત એની જોગવાઈ કરવામાં આવી છે. એટલે 4 વખત વર્ષની અંદર એ ગ્રામસભા આપણને મળે છે, એની બેઠકો મળે છે. પરંતુ એ ગ્રામસભામાં લોકો ઉત્સાહભેર જે ભાગ લેવા જોઈએ એ લેતા નથી. આપણે વિડીયો ક્લિપ એની નિહાળવાના છીએ મિત્રો. સાંભળો સાંભળો સાંભળો, આપણા ગામની ગ્રામસભા કાલ સાંજે 5 વાગે ગામના ચોરે મળશે. એમાં રજૂ કરવાના મુદ્દા ખાસ કરીને મધ્યાહન ભોજન યોજના વિશે, આંગણવાડી વિશે, નિશાળમાં છોકરીઓના જાજરૂ બાથરૂમ વિશે વાત થશે, અને ગયા 3 મહિનાના પંચાયતના આવક જાવકના હિસાબ આવતીકાલ સવારથી જ પાટિયા પર મુકાશે. સાંભળો સાંભળો, જેમને કંઈ પૂછવું હોય, ગામના હિતની કોઈ વાત મૂકવી હોય, જે ગામનું ભલું ઈચ્છતા હોય અને ઉપરવાળાના દરબારમાં હારા થવા માંગતા હોય, એમને કાલ સાંજે ગ્રામસભામાં હાજર રહેવા નોંધવું છે. હાથ સાંભળજો ભાઈ. કહું છું. હા બોલ. આ હાથ સાંભળો ને, સામેથી પાછા ઝટ વહેલા આવી જજો. ગ્રામસભામાં ચૂકી ન જવાય. હવે હું તો આવી જ જઈશ, પણ તું પાછી કામમાં ન વળગેલી રહેતી. ખબર છે ને, 3 મહિના પહેલા ગ્રામસભા મળેલી તો અહીંયા તું નહીં તોય 1.5 કલાક મોડી આવી હતી. હવે ઈ તો મારે ઓચિંતું કામ આવી ગયું તું ને ભાઈ સાહેબ, એટલે નહીતર પૂછો બાને. હું તો અઠવાડિયા પહેલા ગ્રામસભાની નોટિસ મળે કે તરત જ બધી ગોઠવણ કરી લઉં છું. હા બેટા, વરાહમાં 4 જ તો ગ્રામસભા મળે છે. 365 દિવસમાં 4 દિવસ નવરાશ ન કાઢી શકીએ, અને ઈ ક્યાં આખો દી કાઢવાનો છે? સાંજે 5 વાગે ગામમાં હાજર થઈ જઈએ એટલે બસ. પણ ઈ તો આ નવા સરપંચે હંધાઈને વેળાહર જાણ કરવાની હારી પ્રથા ચાલુ કરી છે ને, એટલે નકર તો ક્યારે ગ્રામસભા મળી ગઈ એની ખબર નહોતી પડતી. ના હો,
આ સરપંચ ગ્રામ સભાની નોટિસ એક અઠવાડિયા પહેલા આખા ગામને તો મોકલે જ છે. ભેગી ગામના ચોરે, રામજી મંદિરની ભીતે, પંચાયત ઓફિસની બહાર, ગામના હંધાય ચોકમાં ને ઠેઠ અમારા પાણી ભરવાના કુવે હોંચ ચોંટાડાવે છે. બોલો, કોઈ એમ કહી જ ન શકે ને કે મને ગ્રામ સભાની નોટિસ મળી નથી. એટલે તો ગઈ ગ્રામ સભામાં માણસ ક્યાંય માતું નહોતું. તલાટી સાહેબને માથા ગણવાની જરૂર જ ન પડી કે કોરમ હાટું ઓછામાં ઓછા 50 માણસ હાજર છે કે નહીં. ગામમાં જેને મત આપવાનો હક હોય એવા 18 વર્ષથી ઉપરના લગભગ હંધાય હાજર હતા. તમારી હંધી વાત સાચી બા, પણ આ રમાની માને ટેવ છે ને ઘરણ ટાણે હાથ કાઢવાની. બરોબર ગ્રામ સભાના ટેમ જ કાંઈક નવું કામ કાઢે, એટલે કાં તો ગ્રામ સભામાં મોડી આવે ને કાં હાવ આવે જ નહીં. પણ એમાં હું શું કરું ભાઈ સાહેબ? હા, નકર આ વખત તો મેં પોતે 2 દી પહેલા સરપંચને મળીને નિહાળમાં મધ્યાહન ભોજન યોજનામાં છોકરાઓને બરાબર ખાવાનું નથી મળતું એની ફરિયાદ હોત કરી છે. અને અમારા મહિલા મંડળે નિહાળમાં છોકરીઓ હાટું સંડાસ બાથરૂમ બનાવવા દાનની દરખાસ્ત મોકલી દીધી છે. એટલે આ વખત તો મારે હાજર રહેવાના છૂટકો જ નથી, પણ કામ પૂરા થતા જ નથી ને. સુધી હાજના 4 સાડા 4 થાય ને એટલે હંધાય કામ એક કોર મૂકી દેવાના અને હાથ મોઢું ધોઈ ગ્રામ સભામાં જવા તૈયાર થઈ જવાનું. જો ભાઈ હું તો એટલું જ કહું કે ગ્રામ સભામાં હાજરી આપવાથી મોટું બીજું કોઈ કામ નથી. હું તો કાલ ભગવાનના દર્શને કાં તો વહેલા કરી આવીશ, નકર ગ્રામ સભા પૂરી થયા પછી દર્શન કરવા જાશ. પણ ગ્રામ સભામાં તો હાજર રહેવાની જ છું. હા બા, આજ નિશાળ છૂટીને ત્યારે અમારા સાહેબે કહેતા હતા કે એમને ગ્રામ સભામાં આવવાનું છે. તે હે બાપુ, ગ્રામ સભામાં એમનું શું કામ છે? જો બેટા, સરપંચ કહેતા હતા કે ગામમાં નોકરી કરતા એક સરકારી કર્મચારી કે અધિકારી, જેમ કે આંગણવાડી કાર્યકર, શાળાના હેડમાસ્ટર, શિક્ષક, પ્રાથમિક સારવાર કેન્દ્રના કર્મચારીઓ, સસ્તા અનાજની દુકાનના સંચાલક વગેરેને પગાર ભલે રાજ્ય કે કેન્દ્ર સરકારમાંથી મળતો હોય, પણ એમના કામ ઉપર ખરી દેખરેખ રાખવાની સત્તા ગ્રામ સભાને જ છે. ઈ ગમે એનો હિસાબ માંગી શકે છે. અને એટલે ઈ હંધાઈની ગ્રામ સભામાં હાજરી આપવાની ફરજ છે. ગામમાં કોઈ ઢચુપચું થતું હશે તો હું કાલ હવારે જ બધે ફરી વળીશ ને ગ્રામ સભામાં ખાસ હાજર રહેવા સમજાવીશ. પણ અત્યારે તો વાળું કરીને ઝટ પથારી ભેગા થાવ એટલે કાલ વહેલા હંધાય કામ આટોપાઈ જાય. હા બા, હવે એ જ કરીએ છીએ. એ જય શ્રી કૃષ્ણ પુરી બા. એ જય શ્રી કૃષ્ણ. આજ ગ્રામ સભા ઉપરની જે ફિલ્મ છે, તો ગ્રામ પંચાયતનું અસરકારક જે માધ્યમ છે એ ગ્રામ સભા છે. બધાએ લોકો એમાં ભાગ લેવો જોઈએ, ઉત્સાહભેર એમાં ભાગ લેવો જોઈએ ગ્રામ પંચાયતમાં. નવાઈની વાત એ છે કે આપણે ત્યાં ગુજરાત સરકાર પણ આના માટે બહુ ઘણા સક્રિય પ્રયત્નો કરે છે, પણ ગામના લોકો એમાં ઉત્સાહભેર ભાગ લેતા નથી. ક્યારેક તો એવું બને છે કે ગામની અંદર માત્ર કાગળ ઉપર 2 4 5 મિત્રોની સહી લેવામાં આવે અને એ રીતે ગ્રામસભા ગામની અંદર મળી ગઈ છે એવું એ કરવામાં આવે છે. તો આપણે એ જોવું જોઈએ કે ગ્રામ સભા જો નિયમિત એની બેઠક મળે, એક ઉત્સાહ પ્રકારનું વાતાવરણ એ આપણે ગામમાં ઊભું કરવું જોઈએ. આ ગામની અંદર તોરણ બંધાવવા જોઈએ, એની જે સ્થળે મળવાની છે ત્યાં મંડપ પણ આપણે બાંધી શકાય અને વધારે ને વધારે ગામ લોકો ભાગ લેવું કરવું જોઈએ. રજાના દિવસે જ જો આ દિવસ પસંદ કરવામાં આવે તો મારી દૃષ્ટિએ વધારે એ લોકો એમાં ભાગ લઈ શકતા હોય છે. પછી ગામના વિકાસની ચર્ચા એ એમાં આપણે કરવી જોઈએ. એમાં જે વાર્ષિક વહીવટી હિસાબો છે એ મંજૂર કરવાના હોય છે, BPL યાદી છે એ પણ એમાં મંજૂર કરાવવાની હોય છે અને આગામી જે કંઈ આપણે કામો કરવાના છે ગામની અંદર, વિકાસ કાર્યક્રમો એ પણ એની અંદર આપણે મંજૂર કરાવવાના હોય છે. તો આ રીતે સાચા અર્થમાં ગ્રામસભા મળે એ જરૂરી છે, કારણ કે ગ્રામસભા એ જ પંચાયતી રાજનું અસરકારક માધ્યમ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. બીજી પણ આપણે ટેલિફિલ્મ હમણાં જ નિહાળવાના છીએ કે અસરકારક સરપંચ કઈ રીતે બની શકાય. કારણ કે પંચાયતી રાજ એટલે શું? પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. હવે ગામના લોકોના હાથમાં સત્તા આવે તો સત્તાનો ઉપયોગ કરતાં તો લોકોને આવડવું જોઈએ. સાચા અર્થમાં નેતાગીરી કઈ રીતે સફળ થઈ શકે, પંચાયતી રાજમાં નેતાગીરીની શું ભૂમિકા હોઈ શકે. તો સરપંચ એ ગામનો નેતા છે, તો સરપંચ પોતાની અસરકારક ભૂમિકા કઈ રીતે નિભાવી શકે, એમને કઈ રીતે નિભાવવી જોઈએ એની આપણે હમણાં એક ટેલિફિલ્મમાં ચર્ચા કરવાના છીએ. મહારાષ્ટ્રનું એક ગામ છે હિવરે બજાર.
ત્યાંના સરપંચ કેટલા અસરકારક છે અને ગામ જો સરપંચ ધારે તો ગામની શકલ આખી સુરત એ બદલી શકે છે. કઈ રીતે ગામના સરપંચ ગામનો સર્વાંગી વિકાસ કઈ રીતે કરી શકે, તો એક આદર્શ મોડલ તરીકે આપણી પાસે એક ટેલિફિલ્મ છે એ આપણે નિહાળવાના છીએ, હિવરે બજાર. सच्ची लोकशाही केंद्र में बैठे हुए 20 आदमी नहीं चला सकते, वो तो नीचे से हर एक गांव कलकत्ता या बंबई जैसे बड़े नगरों में है. मैं उसे भारत के 7 लाख गांवों में बांटना चाहूंगा. दिल्ली से करीब 1300 किलोमीटर दूर महाराष्ट्र के अहमदनगर जिले में बसा एक गांव हिवरे बाजार आज बापू के इस सपने को साकार कर रहा है. यहाँ के लोगों के विश्वास के आगे आज दिल्ली और मुंबई में बैठी सरकारें बेमानी हो गई हैं. साफ सफाई, रहन सहन और बाकी जरूरतों के मामले में शहरों को भी पीछे छोड़ चुके यहाँ के लोग आज इस गांव के निवासी होने पर फख्र महसूस करते हैं. मेरा गांव इस देश में सबसे अच्छा है. आमचं गाव चांगले आहे, आमचं गाव स्वच्छ आहे. मुझे अपने गांव की गर्व है ना. मुझे अपने गांव पर गर्व है. मैं मेरे नाम के आगे हिवरे बाजार नाम लगाता हूँ. पहले वर्षों पहले गांव छोड़कर मुंबई और पुणे जैसे शहरों में 2 वक्त की रोटी तलाशने गए लोग आज गांव वापस लौटकर सम्मान और समृद्धि भरी जिंदगी जी रहे हैं. पूर्वी रोजानी कामाला जात होतो, मग तिथून पुढं पहले मजदूरी करते थे, 5-10 रुपए रोज मिलते थे तो खाना मिलता था. लेकिन वाटर शेड का काम होने से पानी रुकने लगा, उसकी वजह से खेती होने लगी. फिर 2 गायें खरीद ली, बाद में 16-17 गायें हो गई. 250 से 300 लीटर दूध रोज बेचते हैं, जिससे आमदनी बढ़ गई है. बहुत साल हो गए मैं गांव में आया नहीं था, तो गांव में आके देखा मैंने कि इतना सारा प्रोग्रेस हो रहा है, तो मन बना लिया मैंने कि गांव में एक अपना घर होना चाहिए और इधर ही सेटल होने का. गांव का हर घर गुलाबी रंग में रंगा है और गलियां हर वक्त इस तरह सजी रहती हैं मानो कोई त्योहार मनाया जा रहा हो. ये इस गांव का सरकारी स्कूल है. यहाँ अध्यापक देश के बाकी गांवों के स्कूलों की तरह गायब नहीं रहते. वजह ग्राम सभा की हर बैठक में उन्हें पूरे गांव के सामने जवाब देना होता है. गांव की ग्राम सभा हो तो टीचर, गवर्नमेंट जो सर्वेंट होते हैं उनको कंपलसरी होता है, यहाँ पे आना ही पड़ता है. अभी यहाँ स्कूल के बारे में भी कुछ हो तो वो भी ग्राम सभा में करते, सवाल उठाते. स्कूल की जो प्रगति करनी पड़ती है उसके बारे में अगर कोई सवाल हो तो ग्राम सभा में सब टीचर भी आपने कुछ प्रॉब्लम हो तो उसमें सवाल पूछते और उनका सॉल्यूशन निकलता है वहाँ पे. स्कूल के ही बगल में आंगनवाड़ी केंद्र है. ग्राम सभा की बैठक में हर महीने इसके कामकाज पर भी चर्चा होती है. हेच करू शकत नाही ना सगळ्यांच्या. अगर मैं लेट आती हूँ या कोई गलती करती हूँ तो ग्राम सभा में लोग सवाल करते हैं, लेकिन फैसला सब मिलकर लेते हैं. और ये इस गांव का पंचायत घर है, जिसे यहाँ के लोग ग्राम संसद कहते हैं. ग्राम संसद यानी गांव के लोगों की अपनी संसद, जिसमें गांव के तमाम लोग बैठते हैं और अपनी उन्नति की योजनाएं बनाते हैं. यहाँ ना कोई जनप्रतिनिधि होता है और ना सरकार. सारे लोग खुद ही गांव की सरकार होते हैं. ये सरकार ना कोई बनाता है ना गिराता है. लोग हैं तो सरकार है. इस सरकार ने पिछले 15 साल में जो कुछ काम किया है उसकी जगह जगह तारीफ हो रही है. जल संसाधन मंत्रालय द्वारा प्रारंभ किया गया राष्ट्रीय जल पुरस्कार महाराष्ट्र के अहमदनगर जिले की हिवरे बाजार ग्राम पंचायत को प्रदान किया जाता है. इस पंचायत ने वर्षा जल संचयन तथा कृत्रिम पुनर्भरण द्वारा भूजल संवर्धन के क्षेत्र में उल्लेखनीय कार्य किया. प्रतिवर्ष 400 मिलीमीटर से भी कम वर्षा के कारण पानी की कमी वाले गांव को अधिक पानी वाले गांव में बदलना कई मायनों में देश में उचित जल प्रबंधन की आवश्यकता
प्रणालियों में लोगों की आय 20 गुना बढ़ गई है। हिवड़े बाजार ग्राम पंचायत को राष्ट्रीय जल पुरस्कार 2007। हिवरे बाजार गांव की ये खुशहाली कोई बहुत पुरानी बात भी नहीं है। सन 1989 तक यानी महज 20 साल पहले तक ये गांव पूरी तरह बर्बाद था। आज गांव की पर कैपिटा इनकम यानी हर आदमी की औसत आय 28,000 रुपए सालाना है, लेकिन 1989 में ये महज 842 रुपए थी। यहाँ के 90% लोग गरीबी रेखा के नीचे थे। गांव में इतनी शराब बनती थी कि आसपास के गांवों में भी सप्लाई होती थी और लोग आपस में लड़ते रहते थे। 72-82 में जो अकाल गिर गया तो वो लड़ाई झगड़े शुरू हो गए, तो 82 में एक मर्डर हो गया, 84 में भी हाफ मर्डर हो गया। तो यहाँ पुलिस को 8 दिन तो बहुत हो जाती थी, तो पूरा गांव कोलैप्स हो गया था। और फिर बाद में 89 तक ऐसी हालत हो गई, जो गवर्नमेंट ऑफिसर रहने के, टीचर हो, पंचायत ऑफिसर हो, एग्रीकल्चर का हो, या तहसील का हो, या फॉरेस्ट का गार्ड हो, अगर वो नहीं पीता होगा तो गाँव वालों को पिलाने वाला चाहिए। तो ऐसी हालत थी। तो स्कूल की हालत ख़राब थी, या पंचायत के थ्रू आने वाली सुविधा गाँव तक आती नहीं थी। तो ऐसी बहुत सी समस्या से गाँव जूझ रहा था। तो हम कॉलेज में जो पढ़ रहे थे कि हम हिवरे बाजार के हैं, ये बताने में हमें शर्म आती थी। और ऐसे में 89 में इलेक्शन लगाया, सब बच्चे सब लड़के लोग एक साथ आ गए कि जो पुराने झगड़े अगर इसको बंद करके गांव में थोड़ा सा कुछ अलग सा कर देंगे, तो फिर कुछ बच्चे बोले कि गांव वाले हमारा तो सुनेंगे नहीं। फिर वो जो हमारे अभी सरपंच है पोपट राव जी पवार, वो तो अच्छे क्रिकेट खेलते थे, वो M.Com पढ़े हुए हैं, वो स्कूल में नगर में ही थे, कभी कभी गांव आते थे। कि हमने सोच लिया कि अगर पवार साहब सरपंच जी पवार राव को बनाएंगे तो लोग सुनेंगे। चाहे चलो शायद क्रिकेट खेलता है, अच्छा नाम है, तो वो इधर आएंगे तो शायद लोग सुन भी सकते हैं। जो पुराने मेंबर थे या सरपंच थे, उन्होंने तो शुरुआत में विरोध किया था, ये आजकल के नौजवान लड़के या क्या गाँव में सरपंच बन के गाँव का विकास करेंगे। लेकिन हमारे युवा लोगों ने और जो पुराने 10% लोग थे, इन्होंने भी कहा नहीं, युवा कहते तो उनका 1 साल के लिए सरपंच बना दो। तो फिर 1 साल के लिए जब यूनानिमस 89 में सरपंच बना दिया गया। इस फैसले के बाद ही हिवरे बाजार के निवासियों की तकदीर और गांव की तस्वीर बदल